ચૂંટણી લડવા માંગતા દાવેદારોને કોંગ્રેસ રૂબરૂ સાંભળશે તો ભાજપે કર્યા પ્રહાર। આગામી સમયમાં રાજ્યભરમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જનતાના પ્રતિનિધિને ઉમેદવાર બનાવવાને લઈને કોંગ્રેસે મોટી જાહેરાત કરી। 11 થી 20 માર્ચ વચ્ચે જિલ્લા, તાલુકા અને નગરપાલિકા, મહાનગરપાલિકામાં દાવેદારોને કોંગ્રેસ સાંભળશે। ચૂંટણી લડવા ઈચ્છતા દાવેદારોને સાંભળવા ગ્રાઉન્ડ લેવલ ઉપર જશે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ મામલે જાણકારી આપી। તેમણે કહ્યું હતું કે ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોને રૂબરૂ સાંભળવામાં આવશે। તમામ મહાનગરો, જિલ્લા, તાલુકાઓમાં ઉમેદવારોને રૂબરૂ સાંભળવામાં આવશે। 50% બેઠકો પર કોંગ્રેસ યુવાનોને પ્રાથમિકતા આપશે। 50% બેઠકો પર 50 વર્ષથી ઓછી વયના ઉમેદવારોને કોંગ્રેસ ટિકિટ આપશે। 11 થી 19 તારીખ દરમિયાન કોંગ્રેસ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા કરશે। ઉપરાંત કોણ મેયર પદનો દાવેદાર હશે તેની જાહેરાત કોંગ્રેસ અગાઉથી કરી દેશે। આ તરફ વિધાનસભામાં વિપક્ષ નેતા ડોક્ટર તુષાર ચૌધરીએ કહ્યું કે QR કોડ જાહેર કરવામાં આવશે, જેમાં ઈચ્છા ધરાવતા ઉમેદવારો ફોર્મ ભરી શકશે। બીજી તરફ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવ્યો છે। કમલમ સુધી કમિશન પહોંચે તે બાદ જ કોન્ટ્રાક્ટ અપાય છે। 70 લાખ જેટલા મતદારોના નામ રદ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો। મહત્વનું છે કે 15 મહાનગરપાલિકાની 1044 બેઠક, 34 જિલ્લા પંચાયતની 1084 બેઠક અને 83 નગરપાલિકાની 2396 બેઠક ઉપર ચૂંટણી યોજાશે। 11મી માર્ચથી શરૂ કરી અને 20 માર્ચ સુધીમાં આખા ગુજરાતની 10,000 જેટલી બેઠકો માટે ઉમેદવારોને સાંભળવામાં આવશે અને ઝડપથી અને આખરી રૂપ આપી અને ઉમેદવારોની જાહેરાત પણ કરવામાં આવશે। સ્થાનિક સ્વરાજ્યની 10,000 જુદી જુદી સીટો ઉપરની ચૂંટણીમાં કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારવાની વાત કરે છે। મારો કોંગ્રેસનો પ્રશ્ન છે કે શું વાસ્તવમાં કોંગ્રેસ પાસે 10,000 કાર્યકર્તાઓ પણ છે? અને એનું મોટું ઉદાહરણ એ છે કે કોંગ્રેસે 15 મહાનગરોમાં QR કોડથી ઉમેદવારી કરવા માટે આવકારવાનો પ્રયત્ન કર્યો છે। રાજકોટ